સુરતમાં ફરી એક વખત સામૂહિક આપઘાત, આર્થિક સંકડામણ વચ્ચે પરિવારના દર્દનાક અંતે શહેરમાં ચકચાર। સુરતના અમરોલી વિસ્તારમાં એક પીડાદાયક ઘટના સામે આવી છે, જ્યાં માતા, પિતા અને પુત્રે એકસાથે આપઘાત કરી લેતા શહેરમાં સનસની ફેલાઈ છે। એન્ટેલિયા ફ્લેટમાં રહેતા 50 વર્ષીય ભરતભાઈ સસાંગિયા, તેમની પત્ની નીતાબેન અને 30 વર્ષીય પુત્ર હર્ષે આર્થિક સંકડામણ અને લેણદારોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા એક અંત આવ્યો। પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ મળી આવી, જેમાં દેવાના ભાર તળે જીવન ટૂંકાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આવી કરુણ ઘટનાઓ ફરી એકવાર સમાજ માટે ચેતવણીરૂપ બની રહી છે। દિલીપભાઈ કોણ હતા અને શું થયું છે? આ દિલીપ, મારું નામ દિલીપભાઈ છે। આ મારા મામાની દીકરી હતી અને એ મારા બનેવી હીરાનું વ્યવસાય હતો। એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં, કાંઈ 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા, બે જણ। બંને જણ? હા, બંને જણ। કોઈ હેરાન પરેશાન? હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પેલા ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા એટલે એ પાછા એ ઓલા ભાઈને લોન માથે બેઠી નહીં, જેને આપેલા હતા એને હેરાન કરતા હતા। એટલે એને માગણી કરતા હતા કે પૈસા મને તમે તમને શું કહેતા હતા? પૈસા નથી શું કહેતા હતા? એટલે મને તો આટલી બધી મને વાતની ખબર નહોતી, મને ખાલી મને પૈસાનું કીધું હતું। છતાં મેં હમણાં 2 તારીખે ભાણાનો ફોન આવ્યો ને કે મામા કે 2,000 રૂપિયાનું મને કરી આપો ને, એટલે મેં એને કીધું 2,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા દવાખાનાના હિસાબે।